ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ, સમયમાં પાછા જઈએ. એક એવી દુનિયામાં જે હજારો વર્ષો પહેલાં પૃથ્વી પરની સૌથી અદ્યતન અને રહસ્યમય સંસ્કૃતિઓમાંની એક હતી. ચાલો આમાં ઊંડા ઉતરીએ. ખરેખર વિચારવા જેવી વાત છે નહીં કે શું આજથી 4,500 વર્ષ પહેલાંનું કોઈ શહેર આપણા આજના શહેરો કરતાં પણ વધારે સુઆયોજિત હોઈ શકે? વેલ, આજે આપણે જે સંસ્કૃતિની વાત કરવાના છીએ તેણે તો આ કરી બતાવ્યું હતું. આ વાત છે હડપ્પન સિવિલાઇઝેશનની. તો આપણે આ ટાઈમ ટ્રાવેલની સફરનો પહેલો સ્ટોપ છે સિંધુ ખીણની સંસ્કૃતિ, એક એવી સભ્યતા જે એના સમય કરતાં ઘણી આગળ હતી. જરા કલ્પના કરો, જે સમયે ઇજિપ્તમાં પિરામિડનું નિર્માણ થઈ રહ્યું હતું અને મેસોપોટેમિયા તેની જાહોજલાલીના શિખરે હતું, બરાબર એ જ સમયે આપણા ભારતીય ઉપમહાદ્વીપમાં એક જબરદસ્ત સંસ્કૃતિ પાંગરી રહી હતી. અને ખબર છે, એનો વિસ્તાર તો આ બંને સંસ્કૃતિઓ કરતાં પણ અનેક ગણો મોટો હતો. તો હવે ચાલો આપણા બીજા પડાવ તરફ જઈએ અને જોઈએ કે આ લોકોના શહેરો કેવા હતા, જેની રચના જોઈને આજના બેસ્ટ એન્જિનિયરો પણ દંગ રહી જાય છે. જો કોઈ હડપ્પન શહેરને ઉપરથી જોવામાં આવે ને તો શું દેખાય? કોઈ આડી અવળી ગલીઓ કે વાંકા ચૂકા રસ્તા? નહીં, બિલકુલ નહીં. એના બદલે એકદમ પરફેક્ટ ગ્રીડ પેટર્ન, જાણે કોઈએ ફૂટપટ્ટીથી માપીને બનાવ્યો હોય. દરેક રસ્તો સીધો, દરેક મકાન એની જગ્યાએ. આ કોઈ અકસ્માત નહોતો, આ હતું માઇન્ડ બ્લોઈંગ અર્બન પ્લાનિંગ. અને તેમની સૌથી મોટી, સૌથી પ્રભાવશાળી સિદ્ધિઓમાંની એક હતી તેમની ડ્રેનેજ સિસ્ટમ, એટલે કે ગટર વ્યવસ્થા. વિચારો, દરેક ઘરમાંથી ગંદુ પાણી ઢાંકેલી ગટરો દ્વારા શહેરની બહાર નીકળી જતું હતું, એ પણ હજારો વર્ષો પહેલાં. આ જ બતાવે છે કે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા એમના માટે કેટલા મહત્વના હતા. તો ટૂંકમાં કહીએ તો એમના શહેર આયોજનના 3 મેઇન પિલર્સ હતા. એક, ગ્રીડ પેટર્નવાળા રસ્તા. બીજું, ઢાંકેલી ગટર વ્યવસ્થા. અને ત્રીજું, પાણી માટે જાહેર બાંધકામો જેમ કે કૂવા અને સ્નાનાગાર. આ બધું જ એક સુસંગઠિત અને શિસ્તબદ્ધ સમાજ તરફ ઇશારો કરે છે. અને આ છે એનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ, મોહેન્જો-દડોનું ગ્રેટ બાથ, એટલે કે મહાન સ્નાનાગાર. આ ફક્ત નહાવાની જગ્યા નહોતી, સંભવ છે કે આ એ સમયનું એક મોટું કમ્યુનિટી સેન્ટર હતું. એક એવી જગ્યા જ્યાં લોકો ધાર્મિક વિધિઓ માટે, તહેવારો માટે કે પછી મોટા સામાજિક મેળાવડા માટે ભેગા થતા હશે. સારું, આપણે શહેરનું આયોજન તો જોઈ લીધું, પણ એ શહેરોમાં રહેતા લોકોનું શું? એમનું રોજિંદુ જીવન કેવું હશે? ચાલો હવે એમના જીવનમાં થોડુંક ડોકિયું કરીએ. હડપ્પન સમાજ એકદમ ધમધમતો અને જીવંત હતો. મોટાભાગના લોકો તો ખેતી સાથે જોડાયેલા હતા, પણ સાથે એવા કુશળ કારીગરો પણ હતા જે અદ્ભુત માટીકામ, ઘરેણાં અને ઓજારો બનાવતા. અને હા, એમનો વેપાર પણ દૂર સુધી ફેલાયેલો હતો. અને વેપારની વાત કરીએ તો એ લોકો ખાલી આસપાસના ગામોમાં જ વેપાર નહોતા કરતા. પુરાવા એવા મળ્યા છે કે હડપ્પન વેપારીઓ દરિયાઈ માર્ગે હજારો કિલોમીટર દૂર છેક મેસોપોટેમિયા, એટલે કે આજના ઈરાક સુધી માલ પહોંચાડતા હતા. વિચાર તો કરો, એમની હિંમત અને એમની વેપાર કરવાની આવડત કેટલી ગજબની હશે. હવે જરા એમના ઘરની અંદર જઈએ. ઘણા ઘરોમાં તો પોતાના અલગ કૂવા અને બાથરૂમ પણ હતા. આ નાની વાત નથી. આ બતાવે છે કે એ લોકો પર્સનલ હાઇજીન અને સુવિધાને કેટલું મહત્વ આપતા હતા. પણ આટલું બધું જાણ્યા પછી પણ હડપ્પા સંસ્કૃતિના કેટલાક રહસ્યો એવા છે જે આજે પણ મોટા ઇતિહાસકારો અને પુરાતત્વવિદોને મૂંઝવી રહ્યા છે. જુઓ, હડપ્પન લોકો પાસે પોતાની એક લિપિ હતી. એમના સિક્કાઓ પર આવા સુંદર ચિહ્નો જોવા મળે છે. પણ દુઃખની વાત એ છે કે આજ સુધી દુનિયામાં કોઈ પણ આ લિપિને વાંચી શક્યો નથી. એમની વાર્તાઓ, એમનો ઇતિહાસ, એમનું જ્ઞાન, બધું જ આ વણ ઉકેલાયેલા સંકેતોમાં ક્યાંક કેદ થઈ ગયું છે. અને સૌથી મોટો સવાલ, આટલી વિકસિત, આટલી મહાન સંસ્કૃતિનો અંત કેવી રીતે થયો? શું થયું હશે? કેટલાક નિષ્ણાતો પર્યાવરણીય પુરાવાઓ તરફ ઇશારો કરે છે, જેમ કે ભયંકર દુષ્કાળ પડ્યો હોય અથવા નદીઓએ પોતાનો માર્ગ બદલી નાખ્યો હોય. તો કેટલાક માને છે કે કોઈ બહારથી આક્રમણ થયું હશે કે પછી કોઈ ભયંકર રોગચાળો ફેલાયો હશે. સાચું કારણ શું હતું? એ આજે પણ ઇતિહાસનો એક મોટો કોયડો છે. ભલે આ સંસ્કૃતિ પોતે તો લુપ્ત થઈ ગઈ, પણ એનો વારસો, એના પડઘા આજે પણ આપણી આસપાસ છે. ચાલો આપણી આ સફરના છેલ્લા પડાવમાં એના મહત્વ વિશે થોડું વિચારીએ.
અત્યાર સુધીમાં 1000થી પણ વધારે હડપ્પન સાઇટ્સ મળી ચૂકી છે અને હજી પણ ખોદકામ અને સંશોધન ચાલુ જ છે. એટલે કે દરેક નવી શોધ સાથે આપણને આ મહાન સંસ્કૃતિ વિશે કંઈક નવું જાણવા મળે છે. હડપ્પાની વાર્તા હજી પૂરી નથી થઈ. અને છેલ્લે આ એક સવાલ આપણને વિચારતા કરી દે છે કે જ્યારે કોઈ સંસ્કૃતિનો અવાજ જ ખોવાઈ જાય, જ્યારે એમની ભાષા જ મરી પરવારે, ત્યારે એમની વાર્તા કહેવા માટે પાછળ શું રહી જાય છે? કદાચ આ ખંડેરો, એમના આયોજનબદ્ધ શહેરો અને એમની વણ ઉકેલાયેલી લિપિ જ એમની મૌન વાર્તા કહી રહી છે. એક એવી વાર્તા જે આપણને ઇતિહાસ, વારસા અને સમયના વહેણમાં ખોવાઈ ગયેલા રહસ્યો વિશે ઘણું બધું શીખવે છે.